પરમ શાંતિ બાપુજી. બાપુજી, તમારું સ્વાગત છે. આજે અમે જાણવા માંગીએ છીએ કે ગુપ્તદાનનો શું ફાયદો છે, કે ગુપ્તદાન કેમ કરવું જોઈએ, તેના માટે તમે સમજાવો. જો દાન કરવું જ હોય તો ગુપ્તદાન કેમ? જો આજકાલ ભક્તિ માર્ગમાં કહે છે કે ગુપ્તદાન મહાદાન. ગુપ્તદાન કરવાથી ઘણું સારું ભાગ્ય બને છે, પુણ્ય બને છે, એટલે લોકો ગુપ્તદાન કરે છે. જેવી રીતે મંદિરમાં જઈને ચૂપચાપ રાખી દે છે, ભંડારામાં મૂકી દે છે, મોટા મોટા ભંડારા કરે છે, ખાવાનું ખવડાવે છે. તો કોણ ખવડાવે છે? કોઈને ખબર પણ નથી હોતી. એવા મોટા મોટા કામ કરે છે, હજારો લોકોને ખવડાવે છે, મોટા મોટા ભંડારા ચાલે છે, મોટા મોટા સૂક્ષ્મમાં મંદિર બનાવે છે. કોણ પૈસા આપી જાય ખબર પણ નથી હોતી. તો ભક્તિ માર્ગમાં આવા ગુપ્તદાનનું મહત્વ ઘણું છે. ગુપ્તદાન મહાદાન સારી વાત છે. પણ જો હમણાં મારી બીજી વિડીયોમાં જ મેં કહ્યું હતું, હા બાપુજી, તે વિડીયોમાં તમે કહેલું હતું કે શું પાપને ખતમ કરવા શું દાન કરવું જોઈએ. તે ઘણો સારો વિડીયો છે, લોકો તે જરૂરથી જોજો. પણ બાપુજી, તમે કહો, શું ગુપ્તદાન કરવાથી શું પ્રાપ્ત થાય છે? હા, તમારું દાન લોકો શું કરે છે? કોઈ પણ જગ્યાએ લખાવી દે છે દાન. 10 લાખ આપણે આપ્યા, હોસ્પિટલની બહાર પણ નામ લખાવે છે, આ બનાવે છે, પેલું બનાવે છે, તો પ્રસિદ્ધિ મળી જાય છે. અને જે દાનથી પ્રસિદ્ધિ મળે તે લક્ષ્મીના નામ પર જે કમાઈ થાય છે તેનું કોઈ પણ ફળ નથી મળતું, તેવું ભક્તિ માર્ગમાં કહે છે. વાત તો સાચી છે. નામ રાખી લીધું, બોર્ડ પર લખાવી દીધા, આણે આ કર્યું, પેલાએ પેલું કર્યું, તો લોકો સંકલ્પ તો ચાલે જ છે ને, આણે આ મોટું દાન કર્યું, કોમેન્ટ કરે છે. આજકાલ સારા કામ કરવા વાળાને લોકો સારા ભાવથી જોતા નથી, એટલે લોકોની નજરમાં તે આવી જાય છે. લોકોના નજરમાં આવી જાય તો તેના દાનની કોઈ કિંમત રહેતી નથી. એટલે જ કહ્યું છે કે ગુપ્તદાન મહાદાન છે. જો કોઈ પણ પ્રકારનું દાન હોય, ચાહે ગુપ્તદાન હોય, વસ્ત્રદાન હોય, અન્નદાન હોય, કોઈ પણ પ્રકારનું દાન હોય, તેનું તે આગળની વિડીયોમાં બતાવેલું કે તે દાન ભાવના એવી હોવી જોઈએ કે જેવી કોઈ હોસ્પિટલ બનાવ્યું હોય તો હું નિરોગી રહીશ, એવા ઘણા જન્મથી હું નિરોગી રહીશ. કોઈ વસ્ત્રદાન કરે છે તો મને જરૂર હોય ત્યારે વસ્ત્ર મળશે. અન્નદાન કરે તો હું જ્યારે ભૂખ્યો હોઈશ ત્યારે મને અન્ન મળશે. પણ આ સ્થૂલ દાન કરવાથી, સ્થૂલ કર્મ જે કર્યું હોય તે તમારું પાછું લેવા માટે, તેનું ફળ લેવા માટે તમારે આગળના જન્મમાં આવવું પડશે. માનો તમારે જન્મ મરણના ચક્રમાં આવવું પડશે. એટલે ગીતામાં કહ્યું છે, કર્માતીત અવસ્થા. સારા કર્મ કરો પણ નિષ્કામ કર્મ કરો, તેના ફળની આશા ના રાખો, તેવું ગીતામાં કહેલું છે. તેનાથી વિકર્મ વિનાશ નથી થતું. દાન કરો કે ગુપ્ત દાન કરો, તેનાથી અનેક જન્મની આત્મામાં રેકોર્ડિંગ તો હોય જ છે. પાપ હોય, તમે ઘણા સમયથી જન્મો જન્મના ચક્રમાં આવ્યા છો, તે આત્મામાં જે રેકોર્ડિંગ પડેલું છે, તો દાન પુણ્ય કરવાથી આત્માનું રેકોર્ડિંગ ખત્મ થતું નથી. આત્મામાં તો રેકોર્ડિંગ તો હોય જ છે, કે પાપ કર્યું હોય તો પણ, દાન કર્યું હોય તો પણ, બધું જ રેકોર્ડ પડેલું છે. કર્મોના હિસાબની કારણે શરીર બને છે, તેનાથી સૂક્ષ્મ શરીર બને છે. તેનાથી જન્મ મરણના ચક્રમાં આવતા જ રહો છો અને તે જ કર્મ ફળ ભોગવો છો. બાપુજી, આજકાલ સાધુ સંત તે જ શીખવાડે છે કે આજકાલ તમારાથી કોઈ પાપ કે ભૂલ થઈ ગયું હોય તો તેના માટે તમે વધારે પુણ્ય કર્મ કરી નાખો કે તે તમારું પાપ કટ થઈ જાય. શું આ પોસિબલ છે? ના, તેવું નથી હોતું કે કોઈનું પાપ આગળના ઘણા સમયથી જન્મ મરણથી કે કટ કરવા પુણ્ય કર્મ દાન કરી દે તો વિકર્મ વિનાશ થઈ જાય, તેવું નથી હોતું. વિકર્મ જોવો કયા રેકોર્ડિંગ હોય છે તે સમજો. વિકર્મ રેકોર્ડ છે તમારી આત્મામાં. ઘણા અનેક જન્મના પાપ પુણ્યના હિસાબ આત્મામાં રેકોર્ડ હોય છે. અને આ પાપ પુણ્યના રેકોર્ડ આત્મામાં ખતમ કરવા માટે, આત્માને એકદમ પવિત્ર બનાવવા માટે, આત્માને પરમ પ્રકાશ જોઈએ, પાવર જોઈએ. તો આત્મામાં પરમ પ્રકાશ ક્યાંથી આવશે? ફક્ત ઓલમાઇટી ઓથોરિટીથી. તો બેહદનું જ્ઞાન સાંભળો, બેહદનું વિશ્વ કેવડું છે તે સમજો, બેહદના વિશ્વના રચયિતા ને ઓળખો. ગીતામાં ભગવાન કૃષ્ણએ પણ ઓલમાઇટી ઓથોરિટીના અવતાર હતા. ગીતામાં પણ એ કહ્યું છે, તું આત્મ સ્વરૂપ બનીને મુજ પરમાત્માને યાદ કર, હું અંતમાં તારા બધા જ પાપ કર્મ વિનાશ કરી તને અંતમાં ઉચ્ચતે ઉચ્ચ પરમધામ લઈ જઈશ. કૃષ્ણ તો તે સાકાર અવતાર છે, પણ ઓલમાઇટી ઓથોરિટી નિરાકાર પરમાત્મા
ને ગોડ રેજ આપીને ગીતાનું જ્ઞાન આપ્યું. ગોડ રેજ દ્વારા ગીતા જ્ઞાન અપાયું. સાકાર નિરાકાર માં નિરાકાર એટલે જે ઉચ્ચતે ઉચ્ચ પરમધામમાં રહે છે, બેહદના વિશ્વનો જે માલિક છે, તેને યાદ કરો. યાદ એટલે યોગ, કનેક્શન જોડો. તો આત્મ સ્વરૂપ બનીને પરમાત્માને યાદ કરો. પાવર આવશે. વિકર્મ વિનાશ થવાથી કારણ શરીર ચાર્જ થઈ જશે. સૂક્ષ્મ શરીર ચાર્જ થઈ જશે. પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો. પરમ શાંતિ, બધી બાજુ પરમ શાંતિ ફેલાવો. તેનાથી ધીરે ધીરે તમે કર્માંતિત અવસ્થા થશે. અંતમાં તું ઉચ્ચતે ઉચ્ચ પરમધામ ચાલ્યા જશો. હું અહીં બધા શ્રોતાઓને કહીશ કે જેવી રીતે બાપુજીએ હંમેશા કહ્યું છે કે બેહદના જ્ઞાનને દુનિયા સુધી પહોંચાડો. આજે સૌથી વધારે ગુપ્તદાન છે. જ્ઞાનદાન મહાદાન છે. આ જે વિડીયો બની રહ્યો છે, લોકો સુધી આ જ્ઞાન પહોંચી રહ્યું છે. તેની આત્માનું સત્યનો પડદો ખુલી રહ્યો છે. ધરતી પર બધા લોકો ગુમરાહ કરી રહ્યા છે. બધા લોકો તેવું જ કહે છે કે આ કરો તો તમારું આ થઈ જશે. બાપુજીએ હંમેશા સત્યની વાત કહી છે કે જો આત્મ સ્વરૂપના રસ્તા પર ચાલશો, આત્મજ્ઞાનથી અનુભૂતિ કરશો, આ રસ્તા પર ચાલશો તો જ તમારો આત્માનું કલ્યાણ થશે. અમે હદની વસ્તુ પણ ક્યારેય પણ ફોર્સ નથી કર્યો, કેમ કે બેહદના આત્માનું જીવન લક્ષ્ય બેહદની દુનિયામાં જાય, જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળે. હા, આપણે ક્યારે પણ હદની વસ્તુની વાત જ નથી કરતા. બેહદની જ વાત કરીએ છીએ. બેહદના વિશ્વ પરિવર્તનની જ વાત કરીએ છીએ. બાપુજી, આ વિડીયો એટલે જે બનાવીએ છીએ કે હદની ચક્રમાં જે આત્મા પડેલી છે, આનાથી આવું થઈ જશે. લોકો માનવતા નામથી આ શીખવાડે છે કે આ દાન કરો, પેલું દાન કરો. માનવતા માટે આ સારી વાત છે, પણ તેના માટે પણ તમારે ફરીથી માનવ બનીને ધરતી પર આવવું પડશે. તે સુખની પ્રાપ્તિ માટે જન્મ મરણના ચક્રમાં આવવું પડશે. બાપુજી અહીં તે સમજાવે છે કે ના તો આપણે એવા કર્મ કરીએ કે તે કર્મ કરવા માટે, સુખ ભોગવવા માટે ધરતી પર જન્મ લેવો પડે. આપણે આ બધી વસ્તુની ઉપર જવા માંગીએ છીએ, એટલે અમે બેહદનું જ્ઞાન બધાને બતાવીએ છીએ કે બેહદની દુનિયામાં જવા માટે બેહદના જ્ઞાનને સ્વીકાર કરવું પડશે. આ ગુપ્ત દાનનો મતલબ આ ગુપ્ત તપસ્યા છે, જે અહીં બધી આત્મા ગુપ્તમાં કરે છે. આ તપસ્યાનું ફળ છે. તે આપણને બેહદની દુનિયામાં લઈને જશે અને આ ધરતી લોકમાંથી બહાર નીકળવા બાપુજીએ જ્ઞાન આપ્યું છે. તો બધી આત્માને રિક્વેસ્ટ છે કે બાપુજીના બીજા વિડીયો છે, અનસ્પોકન ટ્રુથ બાપુજી પ્લેલિસ્ટ છે, તેમાં 110 વિડીયો છે, તે આખો જોવો. ફોર ધ બિગનર ને 17 વિડીયો છે, તે પણ જોવો. લોકો સુધી આ જ્ઞાન પહોંચાડો. આ સૌથી મોટું દાન છે કે વોટ્સઅપ ઉપર બધાને સેન્ડ કરો. અમારા ફેસબુક ચેનલ, યુટ્યુબ ચેનલના પેજને લાઈક કરો, જેથી આવતા બધા જ વિડીયોને નોટિફિકેશન તમને મળે. બધા સુધી આ જ્ઞાન પહોંચે, તેને પણ આ રસ્તો મળે કે હદથી બેહદ સુધી જવા માટે. બાપુજી, તમારો ખૂબ જ આભાર. પરમ શાંતિ.